હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ મલાઈ મેથી મટર. એની માટે મેં શું કર્યું છે, 2 જોડી મેથીની ભાજી. એને આવી રીતે ઝીણી સમારી લીધી છે. બીજી સામગ્રી શું જોશે, 4 ટેબલસ્પૂન ઓઇલ, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું. અને અહીંયા છે ને ગ્રેવી માટે 3 ટમાટર મીડિયમ સાઇઝના, 5 લસણની કલી, 1 મીડિયમ સાઇઝનો કાંદો અને 2 લીલા મરચા. આ બધું આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું. બીજું શું કર્યું છે, મેં હાફ વાડકો દૂધ અને 1 ટેબલસ્પૂન કાજુને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી દીધા છે. અને બીજી સામગ્રી જોશે, ગરમ મસાલો 1 ટીસ્પૂન ભરીને અને ફ્રેશ ક્રીમ. અને આપણે ફ્રેશ ક્રીમ હવે આપણે શું કરવાનું, આ છે ને આમાં જ મેં કાજુને હમણાં પીસ્યા છે. હવે આમાં આપણે સૌથી પહેલા આપણે શું કરશું, આમાં આપણે 4 ટેબલસ્પૂન ઓઇલ મેં ગરમ કરવા મૂક્યું છે. એમાં મેથીની ભાજી નાખી દઉં છું. મેથીની ભાજી આપણે આમાં નાખી દેવાની. આ બહુ સરસ વેરાયટી લાગે, મલાઈ મેથી મટર. એકદમ રીચ વેજીટેબલ છે. અને હવે એકવાર આપણે એને સ્ટર કરી દઈએ. આ તમે પરાઠા સાથે ખાઈ શકો, રાઈસ સાથે ખાઈ શકો, નાન સાથે બી ખાઈ શકો. મેં મારી ચેનલ પર નાનની રેસીપી બી શેર કરેલી છે, તમે ચેક કરીને બનાવી શકો છો. આ બધે તેલ ચોપડાઈ ગયું. મસ્ત થઈ ગયું. અહીંયા ચારે બાજુ તેલ મેં ચોપડી દીધું. હવે જ્યાં સુધી આ ચડે છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરીએ. આપણે ટમાટર, કાજુને દૂધ ખાસ નાખજો તમે, કાંદો, લસણ, લીલા મરચા. કાજુથી શું છે, આપણી ગ્રેવીમાં થિકનેસ આવશે અને ટેસ્ટ બી નહીં બદલાય. 1 ટેબલસ્પૂન કાજુ લેજો અને હાફ કપ દૂધ લેજો. હવે આપણે આને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી કાઢીએ. આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીએ. અહીંયા સ્વિચ બંધ કરું છું. આ જો આપણી ગ્રેવી કેટલી મસ્ત બની ગઈ. ફ્રેન્ડ્સ, આપણી મેથી ચડી ગઈ. હવે શું કરવાનું, આ મેથીની ભાજીને હું કાઢી લઉં છું. આ મેથીની ભાજીને આપણે કાઢી લેવાની. મેથીની ભાજી આપણે કાઢી લીધી. હવે શું કરવાનું આપણે ફ્રેન્ડ્સ, આમાં આપણે તેલ નાખવાનું. 2 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે મેં, 2 ટેબલસ્પૂન ઓઇલ. એમાં આપણે આપણી ગ્રેવી નાખવાની. આ છે આપણી ગ્રેવી. આ મિક્સચરમાં આપણે પાણી નાખીને બી સાફ કરી દઈશું પછી. હવે આ ગ્રેવીમાં હું શું કરું છું, ગ્રેવીમાં મીઠું નાખું છું.
મીઠું નાખ્યું ગ્રેવીમાં અને આપણે એકવાર એને હલાવી દઈએ. હવે શું કરવાનું, આ ગ્રેવીને આપણે ધીમા તાપે 15 મિનિટ સુધી આપણે એને બોઇલ કરવાની. એનું કારણ શું છે, કારણ કે ટમેટા બી કાચા છે, કાંદા બી કાચા છે, આપણે એને પાર બોઇલ નથી કર્યા, એટલે એની કાચાપણું વયું જાય, રોનેસ વહી જાય, એના માટે આપણે એને ગ્રેવીને ચડાવવાની. તો 2-2 મિનિટે તમારે હલાવવાનું, ઉપર નીચે કરવાનું અને 15 મિનિટ સુધી આપણે એને ચડાવવાની. બધી એનું કાચાપણું નીકળી જવું જોઈએ. આપણે 15 મિનિટ થઈ ગઈ. હવે આપણે આમાં મસાલો કરીએ. મીઠું તો ઓલરેડી નાખી ચૂક્યા છે. આ થોડું સ્વીટ અને સ્પાઇસી હોય, સ્પાઇસી તો ન હોય, બ્લેન્ડ હોય, પણ થોડું સ્વીટર સાઈડ પર હોય. 1, 2 અને 3 ટેબલસ્પૂન મેં શુગર નાખી છે. ધાણા જીરા પાવડર અમારી નાની ચમચી અડધી. લાલ મરચું તમે જેટલું તીખું ખાતા હોય એટલે. આમાં લીલા મરચાં બી આપણે નાખ્યા છે, એટલે લાલ મરચું એ પ્રમાણે નાખજો. મેં લાઇટ ગ્રીન કલરના લીલા મરચાં વાપર્યા છે. આ નાની ચમચી મેં 1.5 નાખી. હલ્દી પાવડર, ગરમ મસાલા. હવે આપણે એને એકવાર સ્ટર કરી દઈએ. હવે આપણે શું કરવાની, આપણી મેથી બધી નાખી દઈએ. આપણે મેથી કરી છે એ બધી નાખી દઈએ. મેથી વેસ્ટ નહીં જવા દેવાની. ઓકે, આવી રીતે મેથી બધી લઈ લેવાની. હમણાં વિન્ટરમાં તો મેથી બહુ મળે છે. આ બહુ સરસ લાગે વેજીટેબલ. તમે જરૂરથી ટ્રાય કરજો. આને આપણે મિક્સ કરી કાઢ્યું. હવે ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું, આ દૂધ અને કાજુની પેસ્ટ એમાં નાખી દઈએ. દૂધ અને કાજુની પેસ્ટ અને આમાં મેં 1 વાટકો પાણી નાખ્યું છે આ મિક્સચરમાં, એ આપણે આમાં નાખી દઈએ. આમાં મેં ફ્રેશ ક્રીમ નાખ્યું છે અને અહીંયા 1 વાટકો મેં વટાણા બોઇલ કરી રાખ્યા છે. આ વટાણા આમાં નાખી દેવાના. આ મેં ફ્રોઝન પીસ જ લીધેલા છે. એને મેં 5 વિસલ સુધી કુક કરી કાઢ્યા. હવે એકવાર આપણે એને ઉપર નીચે કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી મલાઈ મેથી મટર. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.